હવે સમાચાર વિગતવાર. વાલિયા બાઇક ઉપર પરત અંકલેશ્વર આવી રહેલા ખાન પરિવારને ઓવરટેક કરી રહેલા ડમ્પર ચાલકે ટક્કર મારી હતી. 2 વર્ષના પુત્ર અને પિતા દૂર ફંગોળાયા હતા તો પત્ની રોડ ઉપર પડતા ડમ્પરનું પાછળનું ટાયર તેમની પર ફરી વળતા સ્થળ પર તેમનું મોત નીપજ્યું હતું. બાઇકને અડફેટે લીધા બાદ આગળ ચાલતી એક કારને પણ ડમ્પરે ટક્કર મારી હતી. અંકલેશ્વર નોબલ માર્કેટ ખાતે ઝકરિયા પાર્ક ખાતે રહેતા સુહેલ હારૂન ખાન તેની પત્ની જાહિદા અને 2 વર્ષના પુત્ર સાહિલ ખાન સાથે વાલિયા ખાતે સંબંધીને મળવા ગયા હતા. ત્યાંથી તેઓ આજરોજ સવારે પરત આવી રહ્યા હતા. આ દરમિયાન કોસંબડી મોડા ટેકરા નજીક બાઇક લઈ પહોંચતા જ અચાનક પાછળથી આવી પૂરપાટ ડમ્પર ચાલકે ઓવરટેક કરતી વેળા ટક્કર મારતા સુહેલ અને તેના 2 વર્ષીય પુત્ર રોડ સાઇડ ઉપર પડી ગયા હતા. જ્યારે ઝાહિડા રોડ ઉપર પટકાઈ જતા તેના ઉપર ડમ્પરનું પાછળનું ટાયર માથાના ભાગે ફરી વળતા ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાના પગલે સ્થાનિક લોકોએ સ્થળ પર દોડી આવ્યા હતા અને ત્વરિત અસરથી 108ને બોલાવી લીધી હતી. 108ની ટીમે સ્થળ તપાસ કરી તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે પિતા પુત્રનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ડમ્પર ચાલકે અન્ય એક i20 કારને પણ ટક્કર મારી હતી, જેમાં પણ કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઘટના અંગે GIDC પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.